અને ગુજરાતમાં ઓબીસી અનામતમાં ભાગલા પાડવાની માંગ કરવામાં આવી। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ માંગણી કરી છે। કોળી, ઠાકોર સહિતની જાતિઓ માટે અનામત માંગી। 27% ઓબીસીમાંથી અલગ તો 20% અનામતની માંગ કરી। 146 પૈકી માત્ર 10 જાતિને જ 90% લાભ મળે। ગેનીબેને કહ્યું ત્યારે અતિ પછાત જાતિઓને માત્ર 2%નો લાભ ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું। આ સાથે તેમણે અનામતમાં ભાગલા પાડવાની માંગ કરી છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આ માંગ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ જોડાયા છે। ધર્મેશ, ગુજરાતમાં ઓબીસી અનામતમાં ભાગલા પાડવાની માંગ કરાઈ। રાધા, કહી શકાય કે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ છે એ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહી છે। એવા સમયે ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેનીબેને જે માંગણી કરી છે, વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને વડાપ્રધાનને જે પત્ર લખ્યો છે એમાં જે 27% અનામત છે એમાં 146 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે અને 146માંથી કેટલીક જ્ઞાતિઓ 90% લાભ લે છે। એટલે એના ભાગલા પાડવાની વાત કરી છે। એના પ્રત્યાઘાતો આગામી દિવસોમાં રાજકીય રીતે પણ પડે એવા લાગે છે। જે પત્ર લખ્યો છે એ ગુજરાત ફર્સ્ટના દર્શકોને બતાવીએ। ગેનીબેન ઠાકોર, સંસદ સભ્ય બનાસકાંઠા, નરેન્દ્ર મોદી સાહેબ એ રીતે લખ્યું છે, ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવા। ખાસ એમણે જે માગણી કરી છે કે ઠાકોર, કોળી અને અન્ય જે સમાજ છે એમને 20% અને 60%ના ભાગલા પાડવામાં એક આખી માગણી કરી છે। કેટલીક જ્ઞાતિઓને એમણે સમજાવ્યું છે કે અનામતમાંથી 90% વધુ લાભ લે છે। આપણી સાથે કહી શકાય કે વિજયભાઈ દેસાઈ છે। વિજયભાઈ, આ સમગ્ર મુદ્દો ગેનીબેને છેડ્યો છે, વડાપ્રધાનને પત્ર લખ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આના પ્રત્યાઘાતો ગુજરાતમાં કઈ રીતના પડશે, કારણ કે અગાઉ પણ આવી માંગણી થઈ ચૂકી છે। બિલકુલ, આ રાજનીતિક પ્રત્યાઘાતોનો એક આ વિષય છે આખો, ધર્મેશ, કે સૌથી વધુ કહેવાય છે અત્યારે એક તરફ જ્યારે જાતિગત વસ્તી ગણતરીની વાતો ચાલતી હોય એ સંજોગોમાં હવે ઓબીસી અનામતની અંદર જ ભાગલા પાડવાની વાત છે તે બનાસકાંઠાના સાંસદ જે ગેનીબેન ઠાકોર છે તેમણે કરી છે। વડાપ્રધાનને પત્ર લખ્યો, તેમાં એમની મુખ્ય માગણીઓ છે કે આખરે આ શા માટે, તો તેમણે જે ખાસ કેટલીક જાતિઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ઠાકોર, કોળી, ધોબી, મોચી સહિતના અનેક જે પેલી કેટલીક પછાત જાતિઓ તરીકે જેમને વર્ણવી છે તેમણે આ પત્રની અંદર, તેમાં તેમણે કહ્યું છે કે આ પ્રકારે ઓબીસીની અંદર આવતી કેટલીક 5 કે 10 જાતિઓ છે જે 90%થી વધુ આ અનામતનો લાભ લઈને વધુને વધુ સમૃદ્ધ અને આર્થિક રીતે સદ્ધર થતી જાય છે। એ પરિસ્થિતિમાં આ જે ઉપરોક્ત જે પ્રકારે વર્ણવી છે તે જે જાતિઓ છે તે ગરીબ બની રહી છે। એટલે કે આ જે ગરીબ બનતી જતી જાતિઓ છે તેમને આની અંદર છેલ્લા 20 વર્ષની અંદર આ પ્રકારે જે અનામતના જે લાભો મળ્યા છે તે લાભો અંગેનો સર્વે કરીને આ જે જાતિઓ પછાત થઈ રહી છે તે પૈકીની જે કોળી, ઠાકોર સહિતની જે જાતિઓ છે તેમને 20% અનામત અલગથી આ 27 પૈકી આપવામાં આવે તેવી માંગ કરી છે। અને જે સમૃદ્ધ થયેલી જે જ્ઞાતિઓ છે તે પૈકીની જ્ઞાતિઓને બાકીની 7%ની અંદર અલગથી સમાવવામાં આવે, આ પ્રકારની માગણી કરી છે। જો કે આ પ્રકારની માગણીનો ઉલ્લેખ કરતા તેમણે કેટલાક રાજ્યોના ઉદાહરણ પણ આપ્યા છે, જેમાં ઓડિશા, મહારાષ્ટ્ર, બિહાર સહિતના જે રાજ્યો છે, પશ્ચિમ બંગાળ છે, કે જેમાં અનામતની અંદર પણ અનામતની જે વાત છે એટલે કે પેટા વર્ગીકરણની આ વાતચીત છે, જેને લઈને અગાઉ કેન્દ્રની અંદર પણ એક પ્રકારે ચર્ચાઓ ચાલી રહી છે કે અનામતની અંદર પણ અનામત આપવી જોઈએ કે કેમ, કારણ કે આર્થિક રીતે સદ્ધર થયેલા લોકોને અનામતમાંથી કેટલીક રીતે ઓછી અનામતમાં સમાવવા અથવા તો એનું વિભાજન કરીને ટકાવારી પ્રમાણે ફાળવવા, આ મુદ્દો છેડાયેલો છે। એ બધા વચ્ચે હવે ગેનીબેને જે આ પ્રકારે ગુજરાતની અંદર પણ હવે ઓબીસી અનામતના 2 ભાગલા કરવાની સીધી જ માગણી કરી છે। એટલે કે આ હવે રાજકીય રીતે પેચીદો પ્રશ્ન પણ છે, કારણ કે અગાઉ ઘણા બધા નેતાઓ છે જે આ પ્રકારની માગણીઓ કરતા રહેલા છે, પરંતુ સાંસદ તરીકે, કોંગ્રેસના સાંસદ તરીકે, કારણ કે ગુજરાતમાં એકમાત્ર તેઓ સાંસદ છે, તેમણે કરેલી આ માગણી છે ક્યાંક ને ક્યાંક ધર્મેશ આપણને લાગે છે કે બનાસકાંઠા સહિત ગુજરાતભરની અંદર આ એક રાજકીય વિવાદ પણ છંછેડાઈ શકે છે આના પર, કારણ કે એક તરફ જ્યારે જાતિગત વસ્તી ગણતરીની વાત ચાલતી હોય, જો કે તેના ડેટા ઉપલબ્ધ નથી, એ પરિસ્થિતિની અંદર હવે આ ઓબીસી અનામતમાં જો 27%માંથી પર્ટિક્યુલર આ જાતિઓને 20%ની વાત કરવામાં આવે તો પહેલા તો જાતિગત આંકડો પણ હોવો આવશ્યક છે। જો કે સાંસદને કદાચ ખ્યાલ હશે કે નહીં ખબર નથી, પરંતુ એમની જ પાર્ટી માંગ પણ કરી રહી છે, એટલે જોવાનું એ પણ રહેશે કે એ ડેટા ઉપલબ્ધ થાય છે કે કેમ, અથવા તો તેમણે એ પણ એક માગણી ખાસ કરી છે કે છેલ્લા 20 વર્ષની અંદર શૈક્ષણિક અને સરકારની નોકરીઓમાં જે ઉપરોક્ત જે કોળી, ઠાકોર સહિતની જે જ્ઞાતિઓ છે તેમને કેટલો લાભ મળ્યો છે એનો તાત્કાલિક સર્વે કરવામાં
કરવામાં આવે. એટલે આ તાત્કાલિક સર્વેની માંગ સાથે હવે ઓબીસી અનામતમાં ભાગલાની વાત છે. એટલે કે ગેનીબેનના પત્રના કારણે, જો કે આ પત્ર તેમને 17 તારીખે લખ્યો હતો, પરંતુ હવે જ્યારે મીડિયા સમક્ષ આવ્યો છે એટલે ચોક્કસપણે કે ગુજરાતની અંદર જ્યારે ઓબીસી પંચની વાત હોય અથવા તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, એ પરિસ્થિતિની અંદર આ અનામતનો મુદ્દો છે તે કદાચ રાજકીય બખેડો ઉભો કરે તો નવાઈ નહીં. ધર્મેશ, ચોક્કસ. તો વિજય, જેમ જણાવ્યું એમ અત્યારે સૌથી મહત્વની વાત છે કે 27% જે અનામત છે એમાં ભાગલા પડવાની જે ગેનીબેન ઠાકોરની વડાપ્રધાનને પત્ર લખીને જે રજૂઆત છે એ મોટો વિવાદ છેડે એવું લાગે છે. એમની માગણી એવી છે કે જે કોળી ઠાકોર સમાજ છે એમને અન્યાય થઈ રહ્યો છે તો એનો સર્વે કરવામાં આવે અને પછી આ ભાગલા પાડવા. ભૂતકાળમાં કેટલાક અગ્રણીઓએ આ ભાગલા પાડવાની વાત કરી હતી, એમનું નિવેદન પણ આવ્યું હતું, ત્યારે પણ વિવાદ થયો હતો. કારણ કે હવે જ્યારે 27% અનામતમાં જે 146 જ્ઞાતિઓ આવે છે એમાં ભાગલા પાડવાની વાત જે ગેનીબેને કરી છે એ આગામી દિવસોમાં કેવો વિવાદ વકરે છે અથવા શું તેના પ્રત્યાઘાતો આવે છે એ જોવાનું રહ્યું. જી રાધા. ધર્મેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.